એ જયશ્રી તું કેમ આટલી મૂંગી બેઠી છો એલી એક વાતનો અફસોસ થાય હે મને બહુ. કઈ વાત વળી હે? મેં બહુ સાંભળ્યું પેલા બહુ કેતા બધા ડેટકીન પાણો મારે ને તો હા હું મૂંગી જડાવ એમ થાય પાણો મારી લીધો હોત તો તયે. અરે જયશ્રી તારે મને કેવું તું ને મારે પાણો મારવો તો બે જણ ડેટકીન મારી આવત આપણે બે પાણો. હાલે નીચે ઉતર તો. હાલ તો નીચે ઉતર તાર માન ઘર નથી અહીંયા. શું રાડો નાખસ ચકી? આ જોન માં નણંદનો છોકરો અઠવાડિયાથી આવ્યો છે પાછો તો ટાટિયા ઉપર રાખીને જ બેહે સોફો હજી નવો લીધો છે અમે. હાય હાય ઈ બેન ગધડીની હાસવાને ને છોકરા એટલે માર ઘર મોકલી દે. કેમ જાણું કઈ નવરી ની શું એન છોકરા હાસવા? હા બેન છોકરો વાયડો થાય એટલી વાર સડિયું ખેંચી લઉં નહીં એની. એવું ન કરાય ચકી. તો હાસય તું મોટી માં થતી તેમાં. બોલ બેટા આજે રસોઈ બનાવો. રસોઈમાં શું બનાવશો તમે આજે? મેગી. તમને મેગી સિવાય શું આવડે? મસાલા મેગી. અરે એમ નહીં ડફોડ. મેગી નહીં નવીનમાં શું આવડે તમને? વઘારેલી મેગી. એ ડફોડ તને વઘારેલી મેગી સિવાય શું આવડે? પનીર તડકા મેગી. એ ભગવાન મારા તો ભાગત ફૂટી ગયા આવી વહુ મેળી. હાલો નમસ્કાર, હું પ્રોપકાર્ડ કંપની તરફથી ફૂલચંદ બોલું છું. હું આપની શું મદદ કરી શકું? હેલો સાહેબ, મેં તમારી કંપનીમાંથી જાડા થવાની દવા મંગાવી હતી પણ કાંઈ ફેર નથી પડતો. સાહેબ જરા તમારી ઉંમર અને વજન બતાવશો? 34 વર્ષની ઉંમર છે અને 19 કિલો વજન છે. 34 વર્ષ ને 19 કિલો વજન? આખા શરીરનો વજન કર્યો તો કે પછી કોઈ અડધો કરીને જોઈખો તો? અરે આખા શરીરનો જ કર્યો તો, જોડા પહેરીને કર્યો તો. અરે પણ ખોટું ના લગાડતા. કોબીના પાંદડા ઉતારીને પાછળ વધેનો વજન કરીએ ને તો પણ તમારાથી વધુ થાય. અરે એટલે તો દવા મંગાવી છે જાડા થવાની. તું જાડા થવાની નહીં, જે પ્રમાણે તારી તાસીર છે ને બૈલા એ પ્રમાણે તું જીવતા રહેવાની દવા ખા. અરે બધાય મારી મજાક કરે છે સાહેબ. સારું છે, તારા એરિયામાં ખાલી મજાક કરે છે. મારા એરિયામાં હોત ને તો પતંગ બનાવીને પૂછડું બાંધીને સગાવતા હોત છોકરા. અરે હવે તો તમે મારી ઠેકડી ઉડાડવા માંડ્યા, એટલે તો કહું છું કે કઈક ઉપાય બતાવો. અરે ભૈલું, ગોળી ખાવાથી વજન થોડું વધશે. ચણા ખા, મગ ખા, કઠોળ ખા, દૂધ ઘી ખા, એનાથી વજન વધે. ગોળી ખાઈને વજન વધારીશ ને તો થોડાક ટાઈમમાં હાડકા ઉપર ચામડી એવી લટકી જાય છે ને જાણે ખીતીએ ગંજી ટીંગાડ્યું હોય. મને તો લાગે છે કોઈને એના શરીરથી સંતોષ જ નથી. જોતો કાઈ કામ ધંધો છે નકરો બેઠા બેઠા ફોન જ ઘુમાડવો છે. આ ઘરે ગુડાણા છે રવિવાર છે તો એમ નો થાય કે આપણે ઘરવાળીને કાક કામ કરાવી. હવારમાં હું રાડું નાખવા મંડાણી છો ઘરે રેવી તઈ તો હક લેવા દે. આ ઘર તો કેવું છે ને ઈ નથી ખબર પડતી. ઘરનું કામ જ ન ખૂટે હસોડો. તમારી યારે લગન કરીને તો હું બહુ પસ્તાણી છું. તારી યારે લગન કરીને તો હું પસ્તાણો છું. મારા મંગા કેટલા આગે થી આવતા તા તોય મેં તારી યારે કર્યું. આ ગાંઠી માંગા આવે ને કારણ કે ઓરાવાને તમારા લખણની ખબર હોય. આજ રવિવાર છે હમણાંથી તો એમને રવિવાર જાતા હતા. આજ ક્યાં ફરવા લઈ જવાના? ચાલો કયો દર રવિવાર ફરવા લઈ જાઉં છું તો એમ કે હમણાં ક્યાંય લઈ જ નથી ગયા. આને મહણિયા મૂકી એવી છે એમ થાય છે. હું મનમાં બડબડ કરો છે. થોડું સંભળાય છે. ક્યાં લઈ જવાની છે? અરે મારી જાનુડી, જ્યાં તું કે ત્યાં તને લઈ જવાની છે. બોલ ક્યાં તારે આજ જાવું છે? ગોગડા પૈસા દેતા જાજો. પૈસા નથી આ ઘરમાં, પછી જ્યાં જાવું હોય ને જાજો. ગોગડી તારા ખર્ચા બહુ વધી ગયા છો. પાણીપુરી ને એવું બધું ખાવામાં માપ રાખ. ગોગડા તમે છે ને કઈ બોલતી નથી. મોઢામાં જીભડો ભરાવજો નકર હું તમને મહિને ખીસ ખાયર પતાઈ દે. જીવતા નહીં રેવા દઉં. તમારા ઓછા ખર્ચા છે. હોહન 200 ના માવા ખાઈ જાવ છો ને બીજા બધા ખર્ચા તો અલગ. કાંઈ ન બોલતા એક શબ્દ નકર ભરાઈ દે વેવણું મોઢામાં.